નવસારીમાં મદ્રેસા સ્કૂલની સામે આવેલા ઊંડા ખાડામાં ગાયનું નાનું બચ્ચું પડી જતા ચકચાર મચી હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ તાત્કાલિક કરુણા ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો। ટ્રસ્ટની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ભારે જહેમત બાદ ગાયના બચ્ચાને સલામત રીતે ખાડામાંથી બહાર કાઢ્યું હતું। સ્થાનિકોનું કહેવું છે કે આ ખાડો માત્ર પશુઓ માટે જ નહીં પરંતુ લોકો માટે પણ ગંભીર જોખમરૂપ બન્યો છે। આજે ગાયનું બચ્ચું ખાડામાં પડ્યું છે, પરંતુ જો આવતીકાલે કોઈ માણસ આ ખાડામાં પડી જાય અને જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની રહેશે તેવો સવાલ ઉઠ્યો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ અગાઉ અહીં બેરિકેડ લગાવવામાં આવ્યા હતા, પરંતુ તે પણ હટાવી દેવામાં આવ્યા છે। એટલું જ નહીં, લાઇટના 2 થાંભલા પણ કાઢી લેવામાં આવ્યા હોવાનું જણાવાયું છે, જેના કારણે સ્થળ વધુ જોખમી બન્યું છે। સ્થાનિકોએ નગરપાલિકા તંત્રને તાત્કાલિક આ મામલે નિર્ણય લઈ ખાડો પૂરવા અને સ્થળને સુરક્ષિત કરવાની માંગ કરી છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। નમસ્કાર મિત્રો, આજે મદ્રેસા સ્કૂલની સામે ગાયનું નાનું બચ્ચું એક ઊંડા ખાડામાં પડી ગયું। ખરેખર બહુ કરવાની વાત છે અને એ ગાયના બચ્ચા માટે અમે કરુણા ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કર્યો, જે ટીમ તાત્કાલિક આવી ગઈ અને તરત જ ગાયના બચ્ચાને કાઢ્યું। અને એ દ્રશ્ય તમે જ્યારે જોયો ને તો સાહેબ એમ થાય કે કાલે બી માણસ જો પડે તો શું થાય। ગઈકાલની વાત કરીએ તો ટીમ આવીને અમે ના પાડી ગઈ હતી કશું કાઢો નહીં, તો એ લાઇટના 2 થાંભલા બી કાઢી ગયા અને અહીંયા બેરિકેડ હતા તે બી કાઢી ગયા છે। નગરપાલિકાએ તાત્કાલિક આનો નિર્ણય લઈ અને તાત્કાલિક આ ખાડા પૂરવાનો પ્રયત્ન કરો। કાલે આજે જાનવર પડી ગયું, કાલે માણસ પડી જશે અને કોઈનું મૃત્યુ થશે તો આ જવાબદારી કોની? થેન્ક યુ વેરી મચ। રિપોર્ટ NEC ન્યૂઝ, નવસારી।